આજથી કેશોદ શહેરમાં ધોરણ 9 થી 12 સુધીની પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ થયો છે। કેશોદની સરકારી ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। કેશોદ શહેરની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજરોજ પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ થયેલ છે, જે 29 જાન્યુઆરી સુધી ચાલશે। આ પરીક્ષાઓ સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી, જ્યારે અમુક શાળાઓમાં 2 શિફ્ટમાં વિવિધ વિષયોની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે। મારું નામ વર્ષાબેન એન ભાખર। હું શ્રી કે વણપરિયા કન્યા વિનય મંદિરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજથી અમારી શાળાની અંદર ધોરણ 9 થી 12ની દ્વિતીય પરીક્ષા અને 10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ થયો છે। અમારી શાળાના કુલ 558 બાળકો છે આ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા ખૂબ સરસ શાંત વાતાવરણમાં લેવાઈ રહી છે। આ પરીક્ષા પૂરી થશે પછી ધોરણ 10 અને 12ની 2 ફેબ્રુઆરીથી રાઉન્ડ ટેસ્ટ એ શરૂ કરવામાં આવશે। રાઉન્ડ ટેસ્ટ પણ 2 વખત લેવામાં આવશે અને એની અંદર બાળકોને ખૂબ સારું શૈક્ષણિક કાર્ય અને અનુભવ મળી રહે એ રીતના પ્રશ્ન પેપર છે ટીચર દ્વારા કાઢવામાં આવે છે અને બાળકોને બોર્ડની પરીક્ષાનો પૂરેપૂરો માહોલ મળી રહે એ રીતે પરીક્ષા અમે લઈ રહ્યા છીએ। શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ કેશોદ શહેરની 12 સરકારી તેમજ ગ્રાન્ટેડ તથા 18 જેટલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ધોરણ 9 તથા 10 સામાન્ય પ્રવાહ પરીક્ષાનો તથા 11 અને 12માં સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયેલ છે, જેમાં ધોરણ 9 તથા 11નો અભ્યાસક્રમ ડિસેમ્બર મહિના સુધીનો રહેશે, જ્યારે ધોરણ 10 અને 12નો અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે। કોઈ પણ શાળા દ્વારા પ્રશ્નપત્રની ગોપનીયતાનો ભંગ થાય ત્યારે તે શાળા કે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત કેશોદ શહેરમાં ધોરણ 3 થી 8 સુધીની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે, જે અનુસાર બીજા સત્રની ત્રિમાસિક પરીક્ષાઓ 2 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવેલી છે। આ કસોટીઓમાં દરેક વિષયના 40 ગુણ રાખવામાં આવ્યા છે, જેના માટે 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે। હું જ્યોતિ રૂપાપરા, સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ, આચાર્ય વર્ગ 2 જણાવું છું કે આજ રોજ અમારી શાળામાં ધોરણ 9 થી 12ની પ્રિલિમિનરી પરીક્ષા શરૂ કરવામાં આવી છે। આ પરીક્ષા તારીખ 29/1/2026 સુધી ચાલશે। અમારી શાળામાં પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ રહી છે। તેમાં ધોરણ 10 અને 12 માટે સવારે 8 થી 11 તથા ધોરણ 9 અને 11 માટે 8 થી 10 સુધીનો સમય છે। ધોરણ 10 થી 12ની આ પરીક્ષા બોર્ડ નહીં, અગાઉની નેટ પ્રેક્ટિસ જેવી પરીક્ષાઓ હોય છે। ધોરણ 10 અને 12 માટે 100 ગુણ તથા ધોરણ 9 અને 11 માટે 50 ગુણની પરીક્ષા હોય છે। સમગ્ર પરીક્ષા કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ સુચારુ રૂપથી ચાલી રહેલ છે। અત્રે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પણ ચાલુ છે અને સવારના અને આવતા વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પણ ચાલુ થશે। સૌ વિદ્યાર્થી બહેનોને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છા।